ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આજે હું મસ્ત મજાના શિયાળામાં મસ્ત રીંગણા નાના આવે તો ભરેલા રીંગણાનું શાક બનાવવાની છું. એની રેસીપી આજે તમને નવી જ રીતથી અને નવી સ્ટાઇલથી સરસ રીતે બતાવું છું. તો ચાલો હવે આપણે એની રેસીપી ચાલુ કરીએ. તો એના માટે આપણે ભરવાનો મસાલો બનાવવાનો છે. તો ચાલો, મેં આજે આ 10 નંગ જેટલા નાના રીંગણાને કાપા કરી લીધા છે. આવી રીતે ઉપર નીચે ચેકા, એક સાઈડ આડો અને એક સાઈડ ઊભો, એવી રીતે આ 10 જેટલા રીંગણા લીધેલા છે. હવે આપણે એનો મસાલો કેવી રીતે બનાવીએ એ તમને બતાવું. अभी मजा आएगा ना भिड़ो. તો હવે જો આપણે મસાલો બનાવશું. તો મસાલામાં મેં અહીંયા દેશી ધાણા ભાજી અડધી પૂરિયા જેટલી ઝીણું કટિંગ કરેલી લીધેલી છે. એમાં 1 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ, 3 ચમચી જેટલો ટોપરા પાવડર, પછી આ 3 ચમચી જેટલું સિંગદાણાનો આખો પાકો ભૂકો, પછી સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ, 1 ચમચી વરિયાળી, નાની વરિયાળી નવલખી આવે ને, ઝીણી વરિયાળી એ લીધેલી, પછી 2 મોટી ચમચી ધાણા જીરું, और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને અડધું લીંબુ. अरे कहना क्या चाहते हो? रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. જો આ બધો મસાલો એકદમ એક સાથે મિક્સ કરી લીધો છે. એમાં મેં ચટણી લીધેલ નથી, કારણ કે અમારે બાપુજીને એના ડેડી મોરું ખાય ને, એટલે પેલા મોરું બનાવવાનું છે. પાછળથી અમે ચટણી નાખશું, એટલે આ મોરો મસાલો બનાવ્યો છે. તો હવે જો આવી રીતે એક ઉપર આડો અને એક ઊભો એવી રીતે મેં કાપા કરેલા છે. તો આવી રીતે આપણે રીંગણાને ભરી લેશું. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. જો આવી રીતે આપણે બધા રીંગણાને સરસ રીતે ફૂલ ભરી લેશું. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. તો હવે રીંગણા બધા જો આવી રીતે સરસ મજાના ફૂલ ભરાઈ ગયા છે. તો હવે આપણે આ રીંગણાને કુકરમાં વરાળે બાફી નાખીએ. તો આ કુકરમાં આવી રીતે કાળવાળી ચાયણી લીધી છે. એમાં અમે રીંગણાની સાથે બટેટા પણ નાખીએ, એટલે બટેટા સાથે બાફવા મૂકી દીધા છે. જો આ રીંગણા આવી રીતે બાફવાના છે કુકરમાં. 2 વિસલ કરી અને બાફી લેવાના વરાળે. તો હવે આપણે ચાલુ કરીએ બાફી, અને પછી એને નવી સ્ટાઇલથી સરસથી અમે વઘાર કરવાના છીએ. તો વઘારનો વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયો સ્કીપ નહીં કરતા. નવી સ્ટાઇલથી અમે આ રીંગણા બટેટાનું શાક બનાવવાના છીએ. ચાલો હવે ઢાંકણ ઢાંકી દઈએ. તો હવે રીંગણા બફાઈ ગયા હશે. ચાલો આપણે કુકર ખોલીને જોઈ લઈએ કેવા સરસ બફાણા છે. જો મસ્ત રીંગણા બફાઈ ગયા છે 2 વિસલમાં. રીંગણા ને બટેટા 2 સાથે પાકી ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈએ. Once more, once more, once more. જો હવે તેલ આપણે સૌથી પહેલા મેં અહીંયા 8 ચમચી મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તો તેલ હવે આવી ગયું છે. તો હવે આપણે વઘાર ચાલુ કરીએ. તો અહીંયા મેં આ 1 નાની ચમચી રાઈ,
પછી અડધી ચમચી જીરું, એક નાની ચમચી જેટલી હિંગ, यही नहीं, अभी और सुनिए। 10-15 મીઠા લીમડાના પાન, દેશી લીમડો લીધો છે આ ઘરની વાડીનો. પછી આપણે નાખશું 2 ટમેટા, મીડિયમ સાઈઝના 2 ટમેટા લીધા છે. वाह क्या सीन है, वाह क्या सीन है। હવે એને હલાવવાનું. પછી આપણે નાખશું એમાં ટમેટાની સાથે જ 1 મુઠ્ઠી જેટલા લીલા મસ્ત વટાણા આવે છે અત્યારે સીઝન છે તો આ લીલા 1 મુઠ્ઠી જેટલા મેં વટાણા નાખ્યા છે. ટમેટાની સાથે ટમેટા પાકે ની હારે ટમેટાની સાથે વટાણા પણ પાકી જશે અને સરસ ક્રિસ્પી લાગે. ટમેટા સાથે નાખીએ તો, બાકીને નાખીએ તો ગળી જાય. આનો ટેસ્ટ સરસ આવે ક્રિસ્પી વટાણા. તો જો હવે આપણે ટમેટા અને વટાણાને થોડી વાર પાકવા દેશું. समझ रहे हो, समझ रहे हो। હવે ઢાંકણ આપણે ઢાંકી દઈએ. તો જોઈ લઈએ હવે આપણે ટમેટા અને વટાણા પાક્યા છે કે નહીં. તો જો એકદમ તેલ છૂટું પડી ગયું છે અને ટમેટા સરસ તળી ગયા છે. જો સાવ ગળી ગયા વટાણા અને ટમેટા. તો હવે એમાં આપણે મસાલા નાખી દઈએ. મસાલામાં થોડું સ્વાદ મુજબ મીઠું, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। નાની ચમચી હળદર, થોડો ગરમ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, પછી ખાંડ 10 દાણા છે. ટેસ્ટ બેલેન્સ થાય ને ખટાશ એટલી જ. હવે આ મસાલા એકદમ સરસ એકરસ થઈ ગયા અને ચડી ગયા છે. હવે એમાં આપણે જ્યાં બોઇલ કરેલું કુકરમાં પાણી હતું ને થોડું પાણી નાખી દઈએ. પાણી अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए। એમાં આપણે હવે આ જે મસાલો હતો ને વધેલો એ બધો મસાલો એમાં નાખી દેવાનો. અને હવે છેલ્લે નાખશું આપણે રીંગણા બટેટા. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। પછી તમારે જેવો રસો જોતો હોય એવો રસો કરવાનો. કોઈ ઘાટો રસો, કોઈ ઠીક ખાતા હોય, કોઈ રસાવાળું ખાતા હોય, જેને જેવું અનુકૂળ આવે એવું શાક બનાવવાનું. सही पकड़े हैं। જો મસ્ત શાક રેડી થઈ ગયું ને, જો કેટલું સરસ લાગે છે. તો હવે આપણે અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. તો ચાલો ગુડ બાય, આવજો, બાય બાય.